હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિભાગ ડી, એમાં પ્રકરણ નંબર 14. જો મેં અહીંયા રકમ લખેલી નથી બરાબર, પણ તમારી પાસે જે અસાઇનમેન્ટ હશે એમાં તમે રકમ જોઈ લેજો. હું અહીંયા રકમ વાંચું છું બરાબર, કે સરખી રીતે છેપેલા 52 પત્તાના ઢગલામાંથી, તો એનો મતલબ એવો થયો કે કુલ પરિણામ બરાબર આપણે કેટલા લખવાના છે? 52 લખવાના થાય બરાબર. પછી આગળ વાંચીએ. ચલો, યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો પસંદ કરેલ પત્તું ઘટના એ તમને આપી છે, એટલે કે પહેલું કીધું છે ઘટના એ બરાબર તે પત્તું કાળા રંગનો રાજા હોય. તેની સંભાવના. હવે વિચાર કરો, કાળા રંગના રાજા કુલ કેટલા હોય? 4. 2 લાલ અને 2 કાળા. તો અહીંયા લખીએ ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. કુલ કેટલા હોય છે? તો કે 2. તો 2 ના છેદમાં 52. તો 26 દુ 52. તો 1 ના છેદમાં 26 તમારો જવાબ થાય. એની પછી બીજી સંભાવના આપી છે એ જોઈએ. એને આપણે કહી દઈએ ઘટના બી. ચલો, શું પૂછ્યું છે? તે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા હોય. તે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા હોય. હવે જો, તે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા હોય. તો જો, કાળા રંગના કુલ કેટલા પત્તાઓ છે? તો કે 26 છે બરાબર. અથવા રાજા હોય એટલે રાજા હવે આપણે લાલ છે કે કાળા એ આપણને કીધું નથી. હવે કાળા રંગના જે રાજા હતા એ તો આ પત્તાઓમાં આવી ગયા. તો બીજા કયા છે? 2 લાલ છે. તો આ 26 ને આ 2 27 અને 28. તો એનો મતલબ એ થયો કે શક્ય પરિણામ કેટલા થશે? 28 થાય. કેટલા થાય? 28. તો શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, ઘટના બી ના શક્ય પરિણામ કેટલા થશે? તો કે 28. એને ભાગ્યા 52. હવે 7 ચોક 28 અને 13 ચોક 52 થાય. તો 7 ના છેદમાં 13 તમારો જવાબ આવશે બરાબર. એની પછીની ત્રીજી સંભાવના પૂછી છે, એ આપણે જોઈએ. ઘટના સી આપણે એને કહી દઈએ. તે પત્તું લાલનું પણ ન હોય કે રાજા પણ ન હોય. જોઈએ, તે પત્તું લાલનું પણ ન હોય અને અથવા રાજા પણ ન હોય. ચલો, પેલા ઓકે, જો લાલ રંગ એટલે લાલનું કીધું છે, એટલે લાલ રંગના કુલ કેટલા હશે? એટલે લાલ રંગના 13 એવા ભાગ પડે. એમાંથી જે લાલ છે ને એની વાત થાય છે, એટલે એ પત્તા 13 હોય. અને રાજાના કુલ કેટલા પત્તા હોય છે? 4. એમાંથી એક તો લાલનું અહીંયા આવી ગયું, એટલે કેટલા વધ્યા? 3. 13, 14, 15 અને કુલ કેટલા પત્તાઓ છે? 16. હવે એને કીધું ઈ પત્તા હોવા જોઈએ નહીં. તો આપણે શું કરવાનું થાય? 52 માંથી 16 આપણે કાઢી નાખવાનું થાય. તો કેટલા વધે? 36. તો આ ઘટના માટે શક્ય પરિણામ કેટલા થાય? 36 થાય. તો લખીએ ઘટના
સી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે જો 36/52, 9 ચોક 36 અને 13 ચોક 52, 4 4 નીકળી જાય, 9/13 તમારો જવાબ થયો. જો એની પછી ચોથી ઘટના આપી છે એ જો સેમ એના જેવી છે વિચારવા માટે કે ઘટના ડી બરાબર તે પત્તું કાળીનું હોય અથવા એકો હોય. હવે જો કાળીના કુલ કેટલા પત્તા હોય તો કે કાળીના પત્તાઓ કુલ હોય છે 13. એમાં કાળીનો એકો તો આમાં આવી ગયો ને, અને કુલ એકાઓ કેટલા હોય 4. એમાંથી એક તો આમે આવી ગયો કે વધ્યા કેટલા 3. 13, 14, 15 ને 16 કુલ પરિણામ કે અશક્ય પરિણામ કેટલા થયા તો કે 16 થયા. આ રીતે એની ગણતરી તમારે કરવાની છે ત્યારે તમારો જવાબ આવશે. ચલો લખો જોઈએ ઘટના ડી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો 16/52, ચોકે ચોકે 16, 13 ચોક 52, તો 4/13. બરોબર. ચલો એની પછી બીજો પ્રશ્ન છે એ જોઈએ. ચલો મેં એ પ્રશ્ન લખેલો નથી પણ હું વાંચું છું, જોઈ લેજો. બરાબર. દાખલા નંબર 2 ની વાત થાય છે. ઓકે, 2 સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. હવે તમને ખબર છે કે જ્યારે 2 સમતોલ પાસાને ફેંકવામાં આવે છે, પાસાને ફેંકતા કુલ પરિણામ કેટલા મળે છે તમને? બરાબર 36 મળે છે. તો હવે ઘટના એ કહું છું, પેલી અહીંયા કીધી છે એ તે અંકોનો સરવાળો એ તમે જાતે ગણી લેજો કે 8 હોય તેવી સંભાવના કેટલી છે. હું ડાયરેક્ટ લખી નાખું છું કે ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. હવે આ 8 હોય એવા 5 જ છે. આ દાખલો આપણે પહેલા આવી જ ગયો છે એટલે 5/36. એના તો કઈ છેદ ઉડાડી શકાય નહીં. હવે બીજી ઘટના આપી પૂછી છે એ લખીએ. ઘટના બી એને નામ આપીએ. તે બંને અંકો યુગ્મ હોય. તે બંને અંકો યુગ્મ હોય તેની સંભાવના. તો ચલો તે બંને અંકો યુગ્મ હોય તેવા તમારે પરિણામ જોઈ લેવાના. બરાબર. તો ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો એવા તમને પરિણામ મળશે 9. 9/36, 9 ચોક 36, 1/4. એની પછી ત્રીજી ઘટના આપી છે એ જોઈ લઈએ. તે અંકોનો ગુણાકાર 12 હોય. આ તો સાવ સહેલું. જો ઘટના સી માટે લઈએ. તે અંકોનો ગુણાકાર 12 હોય. ઓકે ચલો
ગુણાકાર 12 હોય એવા કેટલા પરિણામ છે? તો કે 4 મળશે. બરાબર, તો લખીએ ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, કેટલા પરિણામ છે? એના 4. તમે જોઈ લેજો બરાબર, એમાં કયા કયા છે. 4 નવા 36, તો 1/9. એની પછી ચોથી ઘટના આપી છે. ચોથો પ્રશ્ન છે ને આપણે કહી દઈએ ઘટના ડી. ઓકે, ચલો, એમાં કીધું છે તે અંકો સમાન હોય. ઓકે, તે અંકો સમાન હોય તેની સંભાવના. હવે જો કયા કયા અંકો સમાન હોય હું અહીંયા લખી દઉં. જો 1 ને 1, પછી 2 ને 2, 3 ને 3, 4 ને 4. આ રીતે આમાં પણ લખવું પડે, પણ મેં લખ્યું નથી, તમે જોઈ લેજો. 5 ને 5, 6 ને 6. બરાબર, કેટલા થયા પરિણામ? 6 થયા ને. તો લખીએ ઘટના ડી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, કેટલા થયા છે અહીંયા? 6. 6 ના છેદમાં 36. તો 6 એ 36, તો 1/6. બરાબર, હાલો. એની પછી દાખલા નંબર 3 જોઈએ. ત્રીજો દાખલો. ઓકે, ચલો, એમાં શું કીધું છે? પ્રશ્ન પૂછેલો છે, જોઈએ કયો પ્રશ્ન છે એમાં. તકતી એક રમતમાં ગોળ ફરતું એક તીર છે. ઓકે, આવી એક તકતી છે, અહીંયા ટ્રાય કરું છું ભાઈ. આવી એક છે, બરાબર, આવી એક ગોળ તકતી છે, બરાબર. એમાં તમને નંબર આપેલા છે કંઈક આ રીતે. સમજાવતી જાઓ અને આપણે કરતા જઈએ તો જ આમાં ખબર પડશે. પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એ રીતે નંબર આપેલા છે. તો આના પરથી તમને સંભાવનાઓ કંઈક પૂછી છે, બરાબર. તો આના માટે પહેલા તો એ કહી દો કે કુલ પરિણામ કેટલા આવશે? તો કે 8 આવશે. હવે પહેલી ઘટના જે પૂછી છે એને આપણે ઘટના એ કહીએ, જે તમને એવું કીધું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? હવે જો 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના મેળવવા માટે પહેલા તો ઈ જો 8 છે કેટલા? તો કે 1 જ છે. તો શક્ય પરિણામ કેટલા થયા? 1 જ થયા ને. તો ઘટના એના શક્ય પરિણામ. જો કુલ પરિણામ તો આપણને બધે મળી જાય છે, શક્ય પરિણામ મેળવવા તે અઘરા છે. એ મળી જાય એટલે થઈ જાય. ચલો, 1/8. ઓકે, ચલો, આ તો મળી ગયું. જો પહેલી ઘટનાનો જવાબ તો મળી ગયો. પછી બીજું પૂછ્યું છે, એને આપણે ઘટના બી કહી દઈએ. ચલો, શું કીધું છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. ચલો, અયુગ્મ સંખ્યાઓ છે કેટલી ઈ મને કહો. ચલો, અયુગ્મ સંખ્યા એટલે કેટલી સંખ્યા થાય? એકી સંખ્યાઓ કઈ કઈ છે? 1, 2 નહીં, 3, 4 નહીં, 5, 6 નહીં, 7. તો જો 1, 3, 5 અને 7 કુલ કેટલી છે? તો કે કુલ આપી છે આવશે 4. તો શક્ય પરિણામ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો લખીએ કે ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, ઘટના બી માટે 4/8. 4 દુ 8, તો 1/2. બરાબર. એની પછી ત્રીજું, એને કહી દઈએ ઘટના સી. શું પૂછ્યું છે? 2 કરતા મોટી સંખ્યા તરફ
નિર્દેશ કરે તેની સંભાવના. હવે 2 કરતાં મોટી સંખ્યા કઈ કઈ છે? તો કે 2 ને ગણવાના છે. તો કે જોઈએ, ચલો 2 ની પછી 3, 4, 5, 6, 7 અને 8 કેટલી થઈ જોવું જોઈએ. 3, 4, 5, 6 સંખ્યાઓ છે ને. ઓકે, ચલો તો લખીએ. કુલ કેટલી સંખ્યાઓ થઈ? 6 થઈ, બરાબર. તો શક્ય પરિણામ મળી ગયા આપણને 6. તો સૂત્ર લખીએ, ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો અહીંયા 6 ના છેદમાં 8. ચલો હવે કરીએ. 3 દુ 6, 4 દુ 8, 2 2 નીકળી જાય, 3 ના છેદમાં 4. ચોથું છે ઘટના ડી બરાબર 9 કરતા નાની સંખ્યા તરફ. 9 કરતા નાની એટલે 9 ને આપણે ગણવાની નથી, બરાબર. પ્રશ્નને ધ્યાનથી વાંચો. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. 9 કરતા નાની કઈ છે? તો કે 9 કરતા નાની એ કોઈ આમાં છે? હા, બધી 9 કરતા નાની જ થાય ને. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બધી આવી જાય ને. તો ઘટના ડી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. આનો જવાબ આવશે 1, કેમ કે 8 ના છેદમાં 8 આવ્યા ને. 8 એકા 8, જવાબ આવ્યો 1. ચલો ચોથો પ્રશ્ન જોઈએ. શું પૂછ્યું છે એમાં? ઓકે, ચલો હવે કઈક પ્રશ્ન આપ્યો છે, જોઈ લઈએ. પ્રશ્ન નંબર 4 ની વાત થાય છે. 13, 14, 15 થી 60 આવું કંઈક આપ્યું છે. 13, 14, 15 થી લઈને 60 ક્રમાંકવાળી ચબરખી બરાબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે. ચલો આપણે હવે લઈએ ઘટના એ. શું કીધું છે ઘટના એ? કે ભાઈ તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના. હવે 13 થી 60 માં 5 વડે વિભાજ્ય સંખ્યાઓ 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60 કેટલી થઈ જોવું જોઈએ. 10 થઈ ને. તો પહેલા સૂત્ર લખીએ કે ઘટના એ ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો ઘટના એના શક્ય પરિણામ કેટલા છે? 10. કુલ પરિણામ મેં કેટલા કીધા છે? 48, બરાબર. ચલો 5 દુ 10 અને 24 દુ 48, 2 2 નીકળી જાય, તો 5 ના છેદમાં 24 તમારો જવાબ થાય, બરાબર. ચલો એની પછી બીજો પ્રશ્ન લઈએ. ચલો એને આપણે કહી દઈએ ઘટના બી. શું પૂછ્યું છે જોઈ લઈએ. તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના. હવે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? તો કે 13 થી ગણવાની છે ને, એટલે 13, 14, 15, 16. ચોકે ચોકે 16, પચો પચો 25, છાએ છાએ 36, સત્યો સત્યો 49, અઠ્યો અઠ્યો 64, 60 કરતાં વધી જાય. તો અહીંયા કુલ કેટલી સંખ્યા થઈ? 1, 2, 3 અને 4. તો લખીએ આપણે કે ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ.
ચલો ઘટના બી માટે અહીંયા આવશે 4 એના છેદમાં 48. હવે 12 ચોક 48 તો 1/12 જવાબ આવશે બરાબર. એની પછી ત્રીજું એને આપણે ઘટના સી કહીએ તો એના માટે શું થશે? ઘટના સી બરાબર તે સંખ્યા 3નો ગુણિત હોય તેની સંભાવના. 3નો ગુણિત એટલે 15 થી લઈએ 15 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 અને 60. તો કેટલી સંખ્યા થઈ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. 16 સંખ્યાઓ એવી છે કે જે એના વડે ગુણિત છે બરાબર. તો લખીએ ચલો કે ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો કેટલી સંખ્યાઓ છે? 16. કુલ પરિણામ આપણી પાસે કેટલા છે? 48. 16 તેરી 48 તો 1/3. હવે ચોથું છે જે વિભાગ ઘટના ડી પૂછી છે ને આપણે. ચલો સાથે સાથે કરી લઈએ. ઘટના ડી બરાબર લઈએ. શું પૂછ્યું? તે સંખ્યા 3 અને 5નો ગુણિત હોય. લખીએ તે સંખ્યા 3 અને 5નો ગુણિત હોય. હવે હવે કઈ રીતે મેળવવાનું છે ને એ હું કહી દઉં. જો આપણે ઓલું અમને જોઈએ તો ખબર કે 5ના ગુણિત કેટલા છે. તો 5ના ગુણિત છે ને બધે 3 વડે પણ ગુણી શકાય છે કે નહીં જોઈ લઈએ. ના, પાછા 20 ને 3 વડે ન ગુણી શકાય ને. કાંઈ વાંધો નહીં. ચલો આપણે જોતા જઈએ. અહીંયા એક સંખ્યા લઈ લઈએ બરાબર. 13 નહીં, 14 નહીં, 15. હા, 15 ને 3 અને 5 બે વડે ગુણી શકાય. 16 17 18 19 20 21. હા, 20 ને પણ 3 વડે 5 નો ગુણી શકાય. 22 23 24 25 5 6 7 25 વડે નહીં. 26 27. અહીંયા હતી સંખ્યા 28 પછી 29 30. હા, 30 ને 3 વડે ગુણીએ એટલે 30 સંખ્યા આવશે. 31 32 33 34 35 6 7 8 3 વડે ન ગુણી શકાય. પછી 40 છે તો એને 3 વડે ન ગુણી શકાય. 45 5 ને 4 9. હા, એને 3 વડે ગુણી શકાય. પછી 50 નહીં, પછી 55 નહીં, પછી 60 છે એને 3 વડે ગુણી શકાય. તો એવા કેટલા પરિણામ થયા? તો કે એવા કુલ પરિણામ થયા 4. તો લખીએ ચલો કે ઘટના ડી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બરોબર. ચલો 4ના છેદમાં 48. 12 ચોક 48 એટલે 1/12. એની પછી દાખલા નંબર 5 કરી લઈએ. આગળના દાખલાઓ પછી કરીશું બરાબર. ચલો 5મો દાખલો એક છેલ્લો જોઈ લઈએ કે એક થેલામાં વર્તુળ અથવા ચોરસની આકૃતિઓ છે. હવે જો કુલ પરિણામ પહેલા તો હું કહી દઉં કે જો
એમાં છે ને કુલ 44 એક સરખા કાર્ડ છે. કેટલા છે? 44 એક સરખા કાર્ડ છે. એમાંથી 24 કાર્ડ છે ને એ વર્તુળ છે. કેવા છે? વર્તુળ દોરેલા કાર્ડ છે કે જેમાં 9 કાર્ડ છે ને એ વાદળી છે અને બાકીના જે છે ને બાકીના લીલા રંગના છે. કેવા છે? લીલા રંગના. ઓકે. પછી અને આ 44 માંથી 24 તો આ છે ને 20 છે ને 20 કાર્ડ એ ચોરસ છે. કેવા છે? ચોરસ દોરેલા કાર્ડ કે જેમાં 11 જે છે ને એ વાદળી અને બાકીના જે છે ને બાકીના લીલા રંગના છે. તો હવે 20 માંથી 11 જે બાકીના એટલે કે 9 લીલા રંગના થયા અને 24 માંથી આપણે કાઢી નાખીએ એટલે 15 એ લીલા રંગના થયા. બરાબર. હવે એના વિશે જે પ્રશ્નો છે ને એ આપણે જોઈ લઈએ. પેલું જેને આપણે ઘટના એ કહીએ. ચલો શું પૂછ્યું છે? ચોરસ હોય તે કાર્ડ ચોરસ હોય તેની સંભાવના. પેલી ઘટના છે તે કાર્ડ ચોરસ હોય તેની સંભાવના કેટલી? હવે જો એનું સૂત્ર પહેલા લખી નાખું છું, બાકી તો ઉપર મેં માહિતી લખેલી છે. ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. હવે ચોરસ કેટલા છે? તો કે 20 છે. તો 20 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે? 44 એટલે છેદમાં 44. હવે 10 દુ 20 અને 22 દુ 44. હજી થશે કા? કેટલા વડે કરી નાખીએ? 4 વડે બેન થઈ જાય તો 4 વડે કરી નાખીએ. 4 પંચા 20 અને 4 ગુણ્યા 11 એટલે જવાબ આવી જાય ડાયરેક્ટ 5 ના છેદમાં 11. આ આપણે કરવું પડે નહીં. બરાબર. ડાયરેક્ટ એના છેદ ઉડી ગયા. પછી બીજી ઘટના બી બરાબર તે કાર્ડ લીલા રંગનું હોય તેની સંભાવના. એના માટે સૂત્ર લખીએ. ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો ઘટના બી કાર્ડ લીલા રંગનું હોય એની સંભાવના છે. હવે લીલા રંગના કેટલા કાર્ડ છે? 15 ને 9 24. બરાબર. તો લીલા રંગના કાર્ડ કુલ થયા 24. તો 24 ના છેદમાં 44. બરાબર. ચલો એના માટે 6 ચોક 24 અને 11 ચોક 44. 4 4 નીકળી ગયા. 6 ના છેદમાં 11. ચલો એની પછીની ત્રીજો પ્રશ્ન એને આપણે કહીએ ઘટના સી. બરાબર. શું કીધું છે? તે કાર્ડ વાદળી રંગનો વર્તુળ હોય તેની સંભાવના. ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ઘટના સી જે છે, જો વાદળી રંગનો વર્તુળ, તો વર્તુળમાં વાદળી રંગના કુલ કેટલા છે ભાઈ? તો કે વર્તુળમાં વાદળી રંગના કુલ છે 9. તો 9 ના છેદમાં 44. આના છેદ ઉડે એમ નથી તો એને આપણે આમનેમ રાખીએ. ચોથું એને આપણે ઘટના ડી કહીએ. લીલા રંગનો ચોરસ હોય તેની સંભાવના. તે કાર્ડ લીલા રંગનો ચોરસ હોય
તેની સંભાવના. સૂત્ર લખો. ઘટના ડીના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, તે કાર્ડ લીલા રંગનો ચોરસ. હવે લીલા રંગના ચોરસ જોઈએ તો એમાં પણ કુલ કેટલા છે? 9 જ છે, તો 9/44. ઓકે મિત્રો, 1 થી 5 દાખલાઓ આપણે જોયા છે. હજી 6 થી 10 દાખલાઓ બાકી છે, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો તમે આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો કંઈ પણ ડાઉટ્સ હોય તમે મને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.